ગુજરાતની દીકરી સાથે જોડાયેલો છે ને તેના માટે કોંગ્રેસે નારી સ્વાભિમાન ન્યાય આંદોલનની શરૂઆત કરી છે। પહેલા 24 કલાકના ધરણા હતા જે હવે 48 કલાકમાં બદલાઈ ગયા છે, કારણ કે આજે સવારે 10 વાગે અલ્ટિમેટમ પૂર્ણ થયું। જો કે જે રીતની કોંગ્રેસની માંગ હતી તે રીતે કોઈ કાર્યવાહી ન થતા વધુ એક દિવસનું આંદોલન શરૂ થઈ ચૂક્યું છે, એટલે કે સવારે 10 વાગ્યા સુધી, આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી કોંગ્રેસનું આંદોલન ચાલશે। આજે પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર આ બધા લોકો અત્યારે ઉપવાસમાં બેઠા છે। પરેશ ધાનાણીનું બીપી ડાઉન થઈ ગયું છે, વિરજી ઠુમ્મરનું બીપી વધી ગયું છે, સતત તેમની તપાસ થઈ રહી છે। સાથે સાથે તેમણે અમરેલી બંધનું પણ એલાન આપ્યું છે। આ બધાની વચ્ચે આજે પરેશ ધાનાણીએ વધુ એક માંગ કરી છે। તેમણે કહ્યું છે કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ તમે કરાવો, કારણ કે આખા મામલામાં કૌશિક વેકરિયા સામે આંગળી ચીંધાઈ રહી છે। હજુ સુધી તેમનું કોઈ નિવેદન નથી આવ્યું, તે ક્યાં છે કોઈને ખબર નથી, એટલે તેમનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। સાથે સાથે પોલીસ જે જવાબદાર પોલીસ કર્મીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવે। જોવાનું રહેશે આવતીકાલનું જે બંધનું એલાન આપવામાં આવ્યું છે શું તેમાં કોંગ્રેસને સમર્થન મળે છે, સહયોગ મળે છે કે કેમ, તેના પર નજર રહેશે। આ બધાની વચ્ચે આપણે એ પણ સતત કહેવાનું છે કે જેટલી વાત થઈ રહી છે એમાં સ્વાભિમાન ધરણા છે, ઉપવાસ છે, એક નેતા બીજા નેતા પર પ્રહાર કરી રહ્યા છે, આ બધું જ થઈ રહ્યું છે। પણ આ બધાની વચ્ચે મુખ્ય મુદ્દો ના ભૂલાઈ જાય કે દીકરી જેની સાથે અગર અન્યાય થયો છે તો એને ન્યાય મળવો જોઈએ। ન્યાયની મુખ્ય વાત ન ભૂલાઈ જાય, કેમ કે થાય છે શું, હંમેશા રાજનીતિ છે એ બીજા મુદ્દાને અથવા તો મુખ્ય મુદ્દાને સાઇડલાઇન કરી દેતી હોય છે, રાજનીતિ કેન્દ્રમાં આવી જતી હોય છે। એટલે એ મુખ્ય મુદ્દો ના ભૂલાવવો જોઈએ કે ગુજરાતની એ દીકરીને ન્યાય મળવો જોઈએ। એની સાથે અત્યાચાર કર્યો છે તો એ પોલીસ સમક્ષ પગલા લેવા જોઈએ। આમાં બે ધારા ચાલી રહી છે, એક તો છે કે લેટર નકલી છે કે અસલી, ફરિયાદ અસલી છે કે નકલી, અને બીજું શું પીડિતા પર અત્યાચાર કરવામાં આવ્યો છે તે અંગેનું સત્ય પણ બહાર આવવું જરૂરી છે। નહીં કે આના પર ફક્ત રાજકારણ થતું રહે। એના માટે આપણી જે એજન્સીઓ છે, આપણી જે સંસ્થાઓ છે, આપણી સરકાર છે તે જો કામગીરી કરશે તો જ આમાં સત્ય બહાર નીકળશે। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।